ભરૂચ શહેરમાં પવિત્ર રમઝાન માસની બરકત અને રૂહાનિયત વચ્ચે એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે। ભરૂચના ફોર્ચ્યુન ફેયરમોન્ટ સોસાયટીમાં રહેતા જુનૈદ નાથાણીની માત્ર 4.5 વર્ષની નાનકડી દીકરી જાયસા ફાટેમાએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી છે। નાની ઉંમરે દીન પ્રત્યેનો લગાવ અને રમઝાનના રોજાની મહત્તા સમજાવવાની તેની ભાવના જોઈ પરિવારજનોમાં ગર્વ અને ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। સવારના સહેરી સમયે જાયસાએ ઉત્સાહપૂર્વક સહેરી કરી અને દિવસભર સબર અને હિંમત સાથે રોજો પૂર્ણ કર્યો હતો। ઇફતાર સમયે પરિવાર સાથે દુઆમાં હાથ ઊંચા કરી અલ્લાહનો શુક્ર અદા કર્યો અને પોતાનો પહેલો રોજો ખોલ્યો। આ પ્રસંગે પરિવારજનો તેમજ સોસાયટીના રહીશોએ જાયસાને દિલથી મુબારકબાદ પાઠવી અને તેના ઉજ્જવળ ભવિષ્ય, તંદુરસ્તી અને દીન પર કાયમ રહે તેવી ખાસ દુઆઓ કરી હતી। નાનકડા બાળકો જ્યારે ઈમાન, સબર અને અકીદત સાથે આવા પવિત્ર અમલ કરે છે ત્યારે સમાજ માટે એક સકારાત્મક સંદેશ જાય છે કે નવી પેઢી દીન અને સંસ્કાર સાથે આગળ વધી રહી છે। આ ખુશીની ક્ષણ માત્ર નાથાણી પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે ગર્વનો વિષય બની છે। जज़ाकल्लाह।